રાજકોટમાં ડિમોલિશન કૌભાંડ બાદ મહાનગરપાલિકાનું વધુ એક કાંડ સામે આવ્યું છે। મેડિકલ ઓફિસરને લેવા મૂકવા વિશેષ કાર્ડની વ્યવસ્થા કરી દેવામાં આવી। જો કે નિયમ મુજબ મેડિકલ ઓફિસરને કાર્ડ ન મળે। મેડિકલ ઓફિસર ધૃતિ વાકાણી હોવાનું સામે આવ્યું છે। જે ધૃતિ વાકાણી મેડિકલ ઓફિસર છે તે આ મેડિકલ ઓફિસર છે તેવું સામે આવ્યું છે। મુખ્ય આરોગ્ય અધિકારીના પત્ની હોવાને રાજકોટ મહાનગરપાલિકા એક બાદ એક વિવાદની અંદર આવી રહ્યું છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે। સરકારી પૈસાના દુરુપયોગને લઈને અનેક વિવાદો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે આપણી સાથે જે મેડિકલ ઓફિસર છે નહીં, તમને આ ગાડી કોની છે તમારી? અલગથી ગાડી મળે છે બેન, ખરેખર નિયમ શું હોય છે? અમને એવી વાત મળી છે કે મેડિકલ ઓફિસરને અલગથી મહાનગરપાલિકા ગાડી નથી, ગાડી નો આપી શકે બેન। ખરેખર હકીકત નિયમ શું શું છે? છે એટલા માટે તમારે જાણવું શું છે ભાઈ? તમને ગાડી મળી શકે બેન નિયમ મુજબ? અમારા ઉપલા અધિકારીને પૂછી લેજો, અમને ખ્યાલ એમ નહીં, પણ તમને બેન ગાડી મળી શકે? મેડમ આપનું નામ શું? આપનું મારું નામ નથી ખબર મને, તમે ગાડી બંધ પેલા ભાઈ શું નામ છે તમારું? આ ગાડી કેમને મળી છે? તમને કેટલા ટાઈમથી ગાડી અમને મળી છે? હું પેલા કોર્પોરેશનમાં નિખિલભાઈ લાંગામાં પેલે ડ્રાઈવર છું। કોર્પોરેશનના ડ્રાઈવર છું? ના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ છે તમારો? કેટલા ટાઈમથી તમારો કોન્ટ્રાક્ટ ચાલુ છે? એ તો નિખિલભાઈ ને ખબર હોય, મને ડ્રાઈવર તરીકે રાખ્યું, તમે ડ્રાઈવિંગ કરું। કેટલા ટાઈમથી ડ્રાઈવર છો? મારે 8 વર્ષ થઈ ગયા। 8 વર્ષથી। આ મેડમ કેટલા ટાઈમથી તમારા સાથે છે? મારે ફરતા હોય પેલા અહીંયા મીડિયા વાળા સેન્ટ્રલ ઝોનમાં પૂછે છે કે તમે ક્યારના ટોળ વળીને ઉભા છો, પૂછું છું કોનું કામ છે? તો હવે મને ચોક્કસ મેડમ છે મેડમ શું ઉપલા અધિકારીને પૂછવાનું, અમને નહીં પૂછવાનું। અત્યારે રાજુભાઈ ગાડી લઈ હું જે હોય ભાઈ, લોકોના ટેક્સના પૈસા છે એટલે પૂછવું પડે। ટેક્સના પૈસા છે, તમે બીજા ઘણા છે અમારા ઉપલા અધિકારી છે, એમને પૂછો, અમને ના પૂછો, હે ને? એ બધું અમારા ઉપલા અધિકારી જવાબ દેશે, અમને ના અમને ના પૂછો। પાડી છે અધિકારીએ કે મેડિકલ ઓફિસરને ગાડી અમને કોઈ ના નથી પાડી, બરાબર છે? અમને જવાબ દેવાની કે મીડિયામાં જવાબ દેવાની અમારી સત્તા નથી ભાઈ, અત્યારે બંધ કરી દો। તમને નિયમ મુજબ ગાડી મળે બેન? મને નથી ખબર ભાઈ, હું મેડિકલ ઓફિસર વર્ગ 2 અધિકારી છું। કોર્પોરેટ કમિશનર સાહેબ આપી છે, આરોગ્ય અધિકારીએ કોણ એ અમારા ઉપલા અધિકારી જવાબ દે, અમારે જવાબ ના દેવાના કોણ છે? હોય એમની ભાઈ। પાસે અમે જવાબ દેશું, કોણ ઉપલા અધિકારી? અમારા ઉપલા અધિકારી જવાબ દેશે, અમને નથી ખબર, હો ને? તમે આરએમસી માં જતા રહેજો, હો ને? શું નામ છે બેન? અમારું નામ જે હોય ભાઈ, હો ને? પણ બેન તમારું કઈક નામ અમે ના એવી રીતે એક્સપોઝ કરી શકીએ ભાઈ અમારું, હો ને? હા, ચોક્કસ તો આપ જોઈ શકો છો કઈ પ્રકારે કઈ વાંધો નહીં, જે માઇક છે હોય। તે પણ દબાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। ચોક્કસ આ- મહાનગરપાલિકા ના જે અધિકારી છે એક તો પોતે કરી રહ્યા છે? આ બૂમ સલવાયેલું છે બેન, આ કાઢો, આ નીચો કરો કાઢો બેન। માઇક છે તે પણ તમે મીડિયાથી ભાગવાનો પ્રયાસ ન કરો બેન। બેન અમારી કોઈ સત્તા નથી કે અમે મીડિયામાં જવાબ આપે, અમે વર્ગ તમને ગાડી મળી છે કે અમે ખાલી તમને એટલું પૂછીએ છીએ બેન? પ્રશ્ન પૂછીએ છીએ બેન। શું કાંઈ તમે આપ જોઈ શકો છો ઉદ્ધતાઈ ભર્યું વર્તન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। મીડિયા સાથે આ પ્રકારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન છે તે કરવામાં આવી રહ્યું છે અને જે ગાડી છે તેને લઈને વિવાદ છે તે શા માટે સર્જાયો છે? કેમ કે મહાનગરપાલિકામાં જે મેડિકલ ઓફિસર તરીકે જે ફરજ બજાવતા હોય તેઓ આ પ્રકારે ગાડી છે તે ન ચલાવી શકે। બેન એવી પણ એક વાત છે કે તમે તમારા પતિ છે તે આરોગ્ય અધિકારી છે એટલે આપને સત્તા મળેલી છે, એવી વાત સાચી છે? ખરેખર હકીકત શું? એમાં અમારું પર્સનલ વ્યૂ ના લેવો તો મહેરબાની કરીને સારી વાત છે, બરાબર? અમારા પર્સનલ વ્યૂ ને વચ્ચે ના લ્યો, અમારા પતિ હોય કે જે બી હોય, ના એવું ના હોય, હે ને? એટલે અમારો પર્સનલ વ્યૂ વચ્ચે ના લ્યો ભાઈ। તમને આ ગાડી ચોક્કસ જોઈ શકો છો જ્યારે પણ મહાનગરપાલિકાના જે પૈસા છે તેનો વ્યય થતો હોય છે ત્યારે આ પ્રકારે પર્સનલ વાત કરવા માંડે છે કોઈ પણ અધિકારી હોય। પરંતુ સૌથી મોટો સવાલ છે કે આ જે આરોગ્ય વિભાગના જે મેડિકલ ઓફિસર હોય છે તેમને આ પ્રકારે ગાડી છે તેની સુવિધા નથી આપવામાં આવતી, તો શા માટે આપવામાં આવી છે? રાજુ કેટલા ટાઈમથી ગાડી ચલાવો છો? હું તો 8 વર્ષ ડ્રાઈવર મેડમનું નામ શું છે? મેડમનું નામ શું છે? તમને જેને લેવા આવ્યા એનું નામ શું છે? તો આરોગ્ય અધિકારી શું નામ છે પણ? ધૃતિ મેડમ। ધૃતિ મેડમ। અચ્છા, કેટલા ટાઈમથી એને તેલવા મૂકવા આવો તમે? 4 મહિનાથી 4 મહિનાથી। એટલે એમને ગાડી મળે તો કે તમને ખ્યાલ જ મને કઈ ખ્યાલ, હું તો ડ્રાઈવર છું। તમે કોર્પોરેશનમાં કેટલા ટાઈમથી ગાડી ચલાવો? મારે 8 વર્ષ થઈ ગયા। 8 વર્ષ થઈ ગયા। ચોક્કસ જે
વિવાદ છે તે સામે આવ્યો છે. એક તરફ લોકોના ટેક્સના પૈસાને લઈને હજુ તો ડિમોલેશન કૌભાંડ છે તે શાંત નથી પડ્યું. ત્યાં વધુ એક વિવાદ મહાનગરપાલિકાને લઈને સામે આવી રહ્યો છે. લોકોના ટેક્સના પૈસા છે તેનો વ્યય આ રીતના કરવામાં આવે છે તે ખૂબ જ ગંભીર બાબત છે, કેમ કે લોકો જ્યારે પરસેવાની કમાણી છે તેના આધારે તેઓ મહાનગરપાલિકાની અંદર ટેક્સ ભરતા હોય છે, જેથી તેમને પ્રાથમિક સુવિધાઓ મળે છે. પરંતુ સુવિધાઓ છે તે પ્રાથમિક નથી મળતી, સુવિધાઓ નાના માણસોને નથી મળતી, સુવિધાઓ આ પ્રકારે અધિકારીઓને મળે છે અને જે આ પ્રકારની ગાડીઓમાં અવર જવર કરે છે અને ટેક્સના પૈસાનો વ્યય કરે છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.